નમસ્કાર મિત્રો, આજે થયો છે શુક્રવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતના વાતાવરણમાં આજે એક મોટો પલટો આવ્યો છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અરબ સાગરના દરિયામાંથી મિત્રો ભેજ અને વાદળો આવ્યા અને આવનારી કલાકને લઈને થઈ જાજો તૈયાર, કારણ કે હવામાન વિભાગ તરફથી બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સિસ્ટમ ગઈકાલે જે લો પ્રેશર સિસ્ટમમાં હતી વરસાદી સિસ્ટમ એ મજબૂત થઈને અત્યારે વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર હજુ પણ આ વરસાદી સિસ્ટમ સક્રિય છે। તે વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના ભાગોમાં, એમાં પણ તામિલનાડુ, ચેન્નઈના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદ આપી રહી છે। સાથે અત્યારે આવનારી કલાકોમાં અંદમાન નિકોબારના ટાપુ ઉપર મિત્રો નૈઋત્યના ચોમાસાના આગમનની જાહેરાત ભારતીય હવામાન વિભાગની ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવી છે। એટલું જ નહીં, બંગાળની ખાડીની આ સિસ્ટમના કારણે શું ગુજરાતનું વાતાવરણ આવનારી કલાકોમાં મોટા ફેરફારોની સાથે બદલાઈ જશે? કેવી સંભાવના રહેશે? આજના આ વિડીયોની અંદર જાણીશું કે શું મિત્રો આજે ગુજરાતના કોઈ ભાગની અંદર વરસાદની સંભાવના છે કે પછી કેમ નહીં, ગુજરાતનું વાતાવરણ શું પલટાશે? અને અત્યારે આવી રહેલી મોડલોની અપડેટોમાં મિત્રો અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં એક મોટી હલચલ થવાની સંભાવના વાવાઝોડાને લઈને પણ મોટી માહિતી સામે આવી રહી છે, જેમાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી આગાહી સામે આવી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અત્યારે અંદમાન નિકોબાર ટાપુ ઉપર આવનારી 24 કલાકમાં ચોમાસું બેસી જશે। ત્યારે જાણીશું કે કેરળ અને આપણા ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, કેવું રહેશે ચોમાસું, અને ગુજરાત માટે આ ચોમાસા પહેલાં કોઈ વરસાદી સિસ્ટમ છે કે કોઈ માવઠું છે કે પછી કોઈ વાવાઝોડાનો ખતરો છે કે પછી કેમ નહીં, એ જાણતા પહેલાં મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપણે અત્યારે અમે તમને ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો મિત્રો ખાસ કે અરબી સમુદ્રની અંદર હવે ધીમે ધીમે વરસાદી સિસ્ટમ સક્રિય થવા લાગશે। આજે છેક દક્ષિણ અરબી સમુદ્રના સાગરથી લઈને કેરળ અને તેના દરિયાઈ કાંઠાથી લઈને આપણા ગુજરાતના વાતાવરણમાં અરબ સાગરના વાદળાઓએ એન્ટ્રી મારી છે। સેટેલાઇટની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના, જેમાં પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢનું વાતાવરણ અત્યારે વાદળછવાયું જોવા મળી રહ્યું છે। ભાવનગર, ખંભાતના વિસ્તારથી લઈને આખાતના વિસ્તારો અને હવે પછી મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો સુધી તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં પણ વાતાવરણની અંદર વાદળોની મોટી એન્ટ્રી થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। વાતાવરણની અંદર રાજ્યમાં પવનો ફૂંકાશે એ પણ જાણીશું। ગુજરાતમાં આવેલા આ મોટા ફેરફારોને લઈને આવનારી કલાકોમાં કઈ કઈ જગ્યાએ વરસાદ જોવા મળશે, કઈ વિસ્તારમાં ચોમાસાના આગમનની તૈયારી થઈ રહી છે। બંગાળની ખાડીનું જે આ ચક્રવાતી પરિભ્રમણ અત્યારે તામિલનાડુના ભાગો સક્રિય થતું જોવા મળી રહ્યું છે। ચેન્નઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે। અત્યારે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમના પવનો અરબ સાગરના દરિયા સુધી લંબાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ખાસ કે હવે પછી અમે તમને ક્લાઉડ વિશે વાત કરીશું। ગુજરાતના વાતાવરણમાં શું વાવાઝોડા સાથે વરસાદની આગાહી એ પણ ચોમાસા પહેલા જોવા મળશે। બંગાળની ખાડીના અત્યારે દરિયામાં ધીમે ધીમે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અરબ સાગરમાં આ વરસાદી સિસ્ટમના કારણે અને બંગાળની ખાડીમાં જે નબળી પડેલી જે વરસાદી સિસ્ટમની સંભાવના જોઈએ તો તમે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં આ વરસાદી સિસ્ટમના અવશેષો છે ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। આવનારા અઠવાડિયામાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં અરબી સમુદ્રના દરિયામાં એક મજબૂત વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળવાની છે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો 23-24 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે ખૂબ જ ખતરનાક તોફાની આ વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયાની અંદર મિત્રો જો વાત કરીએ તો તમે લાઈવ જોઈ શકો છો આવનારી 24 કલાકની અંદર વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે એ પણ મિત્રો હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે અને આ વાવાઝોડું બનવાની અપડેટો પણ સામે આવી છે। ત્યારે જાણીશું કે શું સંભાવના રહેશે ગુજરાત માટે, કેવી અસરો દર્શાવશે, અને અત્યારે ખાસ જાણી લેજો કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી ગુજરાત રાજ્યને લઈને શું આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે।
રહેશે તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં પણ ઘણા બધા ભાગોના વિભાગોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે બંગાળની ખાડીના દરિયાકાંઠાના ભાગોથી લઈને તામિલનાડુના વિસ્તારો છે, આંધ્રપ્રદેશના વિસ્તારો છે, ઓડિશા હોય કે પશ્ચિમ બંગાળ હોય, ત્યાંથી લઈને આપણા ગુજરાત રાજ્યના મહારાષ્ટ્રના વિસ્તારો સુધી છે, એ મિત્રો કર્ણાટકના વિસ્તારો સુધી હવામાન વિભાગની નવી અને નકોર આગાહી સામે આવી છે. કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. મિત્રો તમે 24 તારીખ સુધીનો નકશો પણ જોઈ શકો છો. હવે પછી ભારત દેશના ઘણા બધા જેવા સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ કોઈ વરસાદની સંભાવના સક્રિય થતી નથી. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વચ્ચે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજના કારણે અને ગરમીના પ્રમાણને લઈને ગુજરાતમાં શું ગરમીમાં ઘટાડો થશે? લાઈવ તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારોમાં તો હજુ પણ મિત્રો હીટ વેવની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હીટ વેવને લઈને ગુજરાતવાસીઓને ક્યારે રાહત મળશે? ખાસ કે મિત્રો 17 મે પછી છે ગુજરાતમાં હળવા કમોસમી વરસાદની સંભાવના સામે આવી રહી છે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના ભાગોથી લઈને બંગાળની ખાડીના તમામ ભાગોની અંદર અરબ સાગરના દરિયામાં પણ તમામ પંથકોમાં તમે જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે. આ મિત્રો જોઈએ તો 18 મેના રોજ આગાહીને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની કોઈ અપડેટ તો અત્યારે સામે આવતી નથી, તેમ છતાં લોકલ વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેમના કારણે ગુજરાતમાં હવે પછી આવનારા દિવસોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે એ વરસાદ જોવા મળશે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આવનારા દિવસોને લઈને મિત્રો મોડલો પણ સામે આવી રહ્યા છે. ગુજરાતના વાતાવરણની અંદર જાણીશું કયા વિસ્તારની અંદર વાતાવરણમાં અત્યારે વરસાદની સંભાવના રહેશે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે મિત્રો કે ખાસ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો. હવે આપણે ટેમ્પરેચર વિશે પણ વાત કરીશું, કેવું હવામાન રહેશે આવનારા દિવસોની અંદર મિત્રો 20 તારીખ પછી કેવું હવામાન જોવા મળવાનું છે. યુરોપિયન મોડલના જણાવ્યા અનુસાર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વાદળાઓ ફરી એકવાર રચાઈ ચૂક્યા છે. ભાવનગરના ઘણા બધા પંથકો છે ત્યાં પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં અને જ્યાં તમે જોઈ શકો છો કોઈક ભાગમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના પણ જોવા મળી રહી છે. અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો મિત્રો યુરોપિયન મોડલનો ના માધ્યમથી તમે લાઈવ જોઈ શકો છો. જામનગર આજુબાજુનો વિસ્તાર છે, સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગોમાં કેટલાક અમરેલીના વિભાગોની અંદર ભાવનગર આ સાથે હવે પછી ડુંગરાળા વિસ્તારની અંદર પણ ગરમીના પ્રમાણની અંદર ફરી એકવાર વધારો થશે. ભેજના પ્રમાણની અંદર પણ કોઈક ભાગોમાં વાદળાઓ રચાઈ ચૂક્યા છે. મોટા ભાગે વરસાદની સંભાવના તો નથી પરંતુ છૂટાછવાયેલા હળવા કમોસમી વરસાદની સંભાવના છે એ દર્શાવવામાં આવી રહેશે. 23 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર આ સાથે ડાંગ લાગુના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે. યુરોપિયન મોડલોના જણાવ્યા અનુસાર ગાજવીજ સાથે છૂટાછવાયેલા વરસાદી ઝાપટાઓ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો મિત્રો ગીર સોમનાથના જિલ્લાઓની અંદર તુલસીશ્યામના વિસ્તાર છે, ઉના છે, કોડીનાર છે, અમરેલીના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયેલો હળવો કમોસમી વરસાદ જોવા મળશે. જૂનાગઢના વિસ્તારની સાથે પોરબંદરના વાતાવરણની અંદર પણ આવી રહેલી અસ્થિરતા અને ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદની સંભાવના રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા પણ જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો 17 મે આસપાસ મોડલોના જણાવ્યા અનુસાર કચ્છના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ બપોર પછી કંઈક એકલ દોકલ જગ્યા ઉપર વરસાદની સંભાવના છે જોવા મળવાનું છે. વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. 16 મે પછીના વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથે ધોધમાર વરસાદની સંભાવના છે અને યુરોપિયન મોડલોના માધ્યમથી પણ તમે જોઈ શકો છો, વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતમાં હજુ પણ 20 મેથી કોઈક જગ્યાએ વરસાદ થવાની સંભાવના સામે આવી રહેશે. સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈશું તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે અને આવનારા દિવસોની અંદર અરબી સમુદ્રની અંદર કંઈક મોટી હલચલ થશે અને જે ખાસ કરીને તમે જોઈ શકો છો આવનારા દિવસોની અંદર એક અઠવાડિયા પછી છે ગુજરાતના વાતાવરણની અંદર પણ વરસાદી વાદળાઓ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી અને થોડી હજુ પણ સંભાવના વધુ જોવા મળી રહેશે. એમનું મિત્રો ખાસ કરીને કારણ જણાવી દઈશું. આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો 23 તારીખથી કચ્છ, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદી વાદળા જોવા મળશે. અરબ સાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો કર્ણાટકના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ ધીમે ધીમે એક વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે. વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે એ પણ જોવા મળી રહી છે. 19 અને 20 તારીખના રોજ તમે જોઈ શકો છો કર્ણાટકથી દૂરના વિસ્તારની અંદર અરબ સાગરના વિસ્તારમાં એક મોટી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો, આઇકોન પણ જોઈ શકો છો. અત્યારે જેમ સમયગાળો બદલાઈ રહ્યો છે તેમ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને તમે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારો સુધી તો અત્યારે કોઈ પણ વરસાદી વાદળાઓ નથી. સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો આ ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, જ્યારે
પૂર્વ ભારતના ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. ચોમાસા પહેલાં આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય તેવા દ્રશ્યો સામે આવશે અને અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ પણ આકાર પામતી જોવા મળી રહેશે. જેમાં મિત્રો 18 તારીખ 19 તારીખના રોજ ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આ વરસાદી સિસ્ટમ આગળ આવશે. ગુજરાતમાં ખૂબ જ નજીકના દરિયાકાંઠા સુધી આ વરસાદી સિસ્ટમ આગળ આવશે અને એમના જ કારણે તમે લાઈવ જોઈ શકો છો આવનારા દિવસોની અંદર શું અરબી સમુદ્રની અંદર કોઈક નવા વરસાદી વાદળાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ બની જશે તો એમની એન્ટ્રી ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે અને ઓમાનના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વધારે જોવા મળશે. સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો. ઉત્તર ભારતના ભાગોમાં ક્લાઉડ વિશે પણ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના વિસ્તારથી લઈને બંગાળની ખાડી અને ત્યાર પછી પૂર્વ ભારતના ભાગોથી લઈને બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયા સુધી અત્યારે છે એ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. મોડેલોના જણાવ્યા અનુસાર 21 તારીખ 22 તારીખ ઉપર પણ કંઈક નવા જૂની અને દરિયાકાંઠાના ભાગોમાં પણ મિત્રો 24 તારીખની અપડેટ એવી છે કે આ વરસાદી વાદળાવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતથી દૂર અને ઓમાન છે એમાંના વિસ્તારો સુધી આગળ વધશે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં મુંબઈના દરિયાકાંઠા સુધી છે ચોમાસાનું આગમન થશે. ત્યાર પછી ચોમાસું આવીને અટકી જશે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ ચોમાસાના વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ તરફથી IMDના જણાવ્યા અનુસાર આ નકશાઓ છે એ સામે આવી રહ્યા છે. આ માહિતી છે એ સામે આવી રહેશે. મિત્રો અત્યારનું તો ગુજરાતનું હવામાન જોઈએ તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. કોઈ ભાગમાં વરસાદ નથી, પરંતુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે એ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. આવનારા દિવસોની અંદર મિત્રો જાણીશું. હવે પછીના દિવસોને ખાસ જોઈ શકો છો 23 તારીખ છે, 24 તારીખ અને 25 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની સંભાવના છે એ થોડીક વધુ જોવા મળશે. ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને રાહત મળતી હોય અને નજર કરીએ તો મિત્રો અનુમાન એવું છે કે 26થી લઈને મિત્રો 1 જૂન સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં નદી નાળાઓ છલકાશે. ફરી એકવાર મેઘગર્જના શરૂ થશે અને ગુજરાતની અંદર અરબ સાગરના દરિયામાંથી આવતી વરસાદી સિસ્ટમની અસરો છે એ ખૂબ વધારે જોવા મળવાનું છે અને સિસ્ટમ વધારે આગળ આવશે અને દેશના ઘણા બધા ભાગોની અંદર પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ જોવા મળશે. આ મિત્રો હવામાન વિભાગ તરફથી નવી નકોર આગાહી છે સામે આવી રહી છે.